સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો ફૂડ વિથ પ્રકાશ રોસિયા. આજે અમે આવી ગયા છે સોનલ દાબેલી. અહીંયા આપણે દાબેલી ખાવા આવીએ છીએ ઓસ્લો રોડ જીઆઈડીસી. તો આજે આ દાબેલીનો ટેસ્ટ કરશું, એનો રિવ્યુ લેશું ને આ ભાઈથી આપણે વાત પણ કરશું કે આ દાબેલી કેવી બનાવે છે, શું એનો રેટ છે, શું એનો ટાઈમિંગ છે, એનો રિવ્યુ કરશું. તો હાલો લેટ્સ ગો. આવી ગયા છે ભાઈ કને આ દાબેલીનો આપણે રિવ્યુ કરવા. તો આ ભાઈને અમે બધું પૂછશું. ભાઈ તમારું નામ સાહેબ? ગઢવીભાઈ. બધા ગઢવીભાઈ થી ઓળખે છે અહીંયા. બધા ગઢવીભાઈ થી ઓળખે. આ શું બનાવો છો તમે? દાબેલી. કેટલા ટાઈપની દાબેલી તમારી જોડે સાહેબ? એક જ. શું રેટ છે આનો? 20 રૂપિયા. તો બનાવો, એક દાબેલી બનાવો, બતાવો અમને. આ કસ્ટમર દિનેશભાઈ બી ઊભા છે. તો દિનેશભાઈ રેગ્યુલર ખાવા આવો છો અહીંયા? હા સાહેબ રેગ્યુલર ડેલી. વાહ, આ રેગ્યુલર ખાવા આવે છે ગાઈસ. રોજ પાર્સલ લેવા આવે છે. જો ભલે એક તો એક પણ એક લેવા આવે જરૂર. અહીંયા હોસ્લો આ ગઢવીભાઈ તને ખાવા. તો આપણને આ મસાલાનો વિષય પણ જાણશો. ગઢવીભાઈ આવે એ પૂછું તો આ મસાલો તમે શેનાથી બનાવશો? શું? બટેકા, ખજૂર હોય, આંબલી હોય, પછી વગેરે મસાલા, ધાણા, હળદર, મરચાં. સવાર કેટલા વાગે ઉઠો આ મસાલો બનાવવા? કેટલા વાગ્યાથી ટાઈમ લાગે? 10 વાગ્યા પછી બને. કારણ કે સાંજે આપણે લગાડીશું 3 વાગ્યા પછી, એટલે માલ વેલો એટલો બને. હા, પછી ચટણી આ શેની ચટણી છે? એક ખજૂરની છે ને એક લસણ વાળી, મરચાં વાળી. એક લસણ વાળી છે, એક ખજૂરની મીઠી, ખજૂરની મીઠી. આ તીખી લસણ વાળી. હા, આ દાણા દાણા ઘરે બનાવું છું. દાણા ઘરે બનાવો? કોઈ જાતનો મસાલો પરચેસ કરીને બનાવો છો? તમે પોતે મસાલો બનાવો? ના, હું પોતે બનાવું. તમે પોતે ઘરે જ બનાવો? સવારથી? સવારે કેટલા વાગે ઉઠો? સવારે 9 વાગે ઉઠો. ને એના સિવાય બીજી કોઈ દાબેલી નથી? 20 રૂપિયા બીજું ખાલી 20 મિની જમ્બો છે. મિની જમ્બો છે. એનો શું રેટ છે? 20 રૂપિયા. તો ગાઈસ આ તમે આ જોઈ શકો છો, આ પાવ એકદમ ફ્રેશ છે, એકદમ તાજા છે. અને પાવની સાઈઝ પણ વ્યવસ્થિત મોટી છે. ને જો ડેલી રોજ નવા પાવ મંગાવો? ડેલી નવા? હા. કેટલા પાઉચ આવે અંદાજિત? 300 પાઉચ આવે. એટલે 300 પાવ આવે. 300 પાવ. તો આ પાવની વેરાયટી તમે જુઓ તો ક્વોલિટી એકદમ પાછો ખુલી જાય. પંચ થઈને પાછો નોર્મલ થઈ જાય છે. એકદમ ફ્રેશ પાવ છે એકદમ. કાંઈ પણ એમાં કોમ્પ્રોમાઇઝ નથી પાવમાં. મસાલો આપણને એક દાબેલી ટેસ્ટ કરજો. ગઢવી બનાવજો અમારા માટે. હા, મસાલો પણ એકદમ ભરપૂર નાખીને દે ભાઈ. મસાલામાં કઈ કોમ્પ્રોમાઇઝ નથી. ડુંગળી છે, દાણા છે, મસાલા, ભાવ તો એકદમ ફ્રેશ જ છે. અને યુઝ એન્ડ થ્રો એમની ડિસ્પોલ છે. આ જો ભાઈ હવે ઈ કહો કે તમારો અહીંયા ટાઈમિંગ શું છે? 3 વાગ્યા પછી. 3 થી રાત્રે 10. રાત્રે 10 વાગે. અહીંયા આપણા કોઈ સબસ્ક્રાઇબર ને અહીંયા આવવું હોય તો એનું એડ્રેસ શું છે? ક્યાં લોકેશન છે? ઓસ્લો સિનેમા. ઓસ્લો બંધ સિનેમા. પોલીસ ચોકીની બાજુમાં. 4 રસ્તા. તો ગાઈસ તમને અહીંયા આવવું હોય આ ભાઈની દાબેલી ખાવા, ગઢવીભાઈની, તો બંધ ઓસ્લો સિનેમા છે બિહાઇન્ડ પાછળ. ને નિયર પોલીસ સ્ટેશન છે નાનકડો. ને જીઆઈડીસી રોડ બરાબર ને? 4 રસ્તા. જીઆઈડીસી 4 રસ્તા છે બરોબર ને? તો તમે પણ આવી શકો છો આ દાબેલીનો સ્વાદ ચાખવા.
ને બાઈક અને વ્યવસ્થિત દાબેલી મળે છે, રિઝનેબલ રેટ છે. મેં ખાધી છે, બહુ સારી છે. ને કેટલા વર્ષથી છે ગઢવી સાહેબ અહીંયા તમારે? 2007 2007 થી અહીંયા હા, એક જ જગ્યા છો? એક જ જગ્યા. એક જ જગ્યા. એટલે અંદાજિત 20 વર્ષ થવા આયા નહીં? ના 20 તો ન થયા ને. હા 20 જેવા 20 જેવા થયા. 7-8 નું હતું. એક જ જગ્યાએ અહીંયા જ છો. ભલે હાલો, બહુ મજા આવી એમની દાબેલી ખાઈને. ભાઈ ધન્યવાદ તમારો. હાલો, જય માતાજી.